આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું ને પ્રભુના નામમાં આપ સર્વને પ્રેમની સલામ પાઠવતા આજની આ ભગવન સેવામાં આપનો આવકાર કરું છું. આપની પ્રાર્થનાઓ માટે અને આપના સાથ સહકારના માટે, આપના પ્રેમના માટે, ટેકાના માટે ખાસ પાસ્ટોર કમિટી આગેવાનો વતી ખાસ હું પાલક તરીકે આપ સર્વનો આભાર માનું છું. આપણા ચર્ચ રિનોવેશન પ્રોજેક્ટને તમે તમારી પ્રાર્થનામાં ધરી રાખશો. સાથે જેઓ બીમાર છે તેઓને પણ તમારી પ્રાર્થનામાં તમે ધરી રાખશો. 3 રવિવારથી જે પ્રમાણે આપણે સર્વે પ્રભુના વચનો જોતા આવ્યા છે, માથીની લખેલી સુવાર્તા અને તેનો 6થો અધ્યાય, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રાર્થનાની જે બાબત શિષ્યોને જણાવે છે કે કઈ રીતના પ્રાર્થના કરવી, અને એ પ્રાર્થનાની આખી રીત પ્રભુ શિષ્યોને જણાવે છે. ત્યાં જે પહાડ છે, પહાડ પરનું આ ભાષણ છે, તેનો એક ભાગ છે પ્રાર્થના, અને લોકો પણ એ બાબત ત્યાં જુએ છે, સાંભળે છે. અને આપણે પણ છેલ્લા 3 રવિવારથી આપણે બાબત જોતા આવ્યા છે. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવ્યું છે એ પ્રમાણે આપણે પ્રાર્થના કરવાની છે. આપણું જીવન પ્રાર્થનામાં સતત પ્રભુના નિર્માણ માટે આપણે વધુ આગળ ને આગળ વૃદ્ધિ પામતું જીવન જીવવાનું છે. અને પ્રભુ આપણી સાથે છે, એ આપણને કદી પણ મૂકી દેશે કે ત્યજી દેશે નહીં. જે પ્રમાણે ગત દિવસમાં જોઈ ગયા કે આકાશમાંના અમારા બાપ, અને ખરેખર એ પ્રાર્થના એ ધર્મકૃત્ય છે. પ્રાર્થના દ્વારા આપણે દેવનું ભજન કરીએ છીએ. પ્રાર્થના દ્વારા આપણે દેવ સાથેના સંબંધમાં આપણે જોડાઈએ છીએ, રિલેશનમાં આપણે દેવ સાથે બંધાયા છે. અને એ પ્રમાણે પ્રભુએ એ પ્રાર્થનામાં આપણને શીખવ્યું છે કે તમે તો આકાશમાં અમારા બાપ, અને ત્યારબાદ તારું નામ પવિત્ર બનાવો, અને છેલ્લે આપણે જોઈ ગયા કે તારું રાજ્ય આવો. અને પ્રભુનું રાજ્ય, દેવનું રાજ્ય, એના વિશે આપણે ગયા રવિવારે ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત કરી. અને આજે આપણે વધુ 4થા વાક્યમાં આપણે આગળ જવા માગીએ છીએ, અને એ તો છે કે પ્રભુ તારી ઈચ્છા પૂરી થાવ, દેવની ઈચ્છા પૂરી થાવ. કેવી રીતના? તો કે જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. દેવની ઈચ્છા પૃથ્વી ઉપર પૂરી થાય, અને એના માટે આપણે પ્રાર્થનામાં આપણે માગણી કરીએ છીએ દેવની પાસે કે દેવ તમારી ઈચ્છા પૃથ્વી ઉપર પૂરી કરો. કેવી રીતના? તો જેમ આકાશમાં પૂરી થાય છે એ પ્રમાણે આ પૃથ્વી ઉપર પણ પ્રભુ દેવ તમારી ઈચ્છા પૂરી કરો. અને એ માટે જો કે મેં ગયા રવિવારે પણ કહ્યું હતું કે જે આકાશની બાબત છે એ આપણે નેક્સ્ટ સંદેશામાં જોવાના છે. એટલે કે આજે આપણે આકાશની બાબત જોવાના છે, કેમ કે જે પ્રમાણે દેવ આપણને કહ્યું છે જેમ આકાશમાં દેવની ઈચ્છા પૂરી થાય છે, તો પ્રથમ એ બાબત આપણે જાણવી રહી કે આકાશમાં દેવની ઈચ્છા પૂરી થાય છે કેવી રીતના. અને એ માટે છેલ્લા કેટલાય સમયથી કહેતો આવ્યો છે કે પ્રકટીકરણના પુસ્તકમાં પણ જે આકાશની બાબત, હેવનની બાબત, સ્વર્ગની બાબત, પ્રકટીકરણ 4થો અધ્યાય અને 5મા અધ્યાયમાં જે બાબતો આપેલી છે, ને એ સિવાય બી જે આકાશની બાબત છે એ વિશે આપણે થોડું જોવા માગીએ છીએ. અને તમે મારી સાથે થોડો 2 કોરિન્થી તેનો 12મો અધ્યાય, કોરિન્થીને બીજો પત્ર તેનો 12મો અધ્યાય, અને ત્યાં પાઉલ પ્રેરિત પોતાના માટે થઈને એ આકાશની બાબતની જાહેરાત કરે છે. પેલો 2 કોરિન્થી 12મો અધ્યાય અને તેની બીજી કલમથી આપણે પ્રભુનું વચન જોઈએ તો ત્યાં પાઉલ પ્રેરિત આ પ્રમાણે જણાવે છે. નવા કરારમાં પેજ નંબર 184, 2 કોરિન્થી 12મો અધ્યાય બીજી કલમ. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું કે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. અને એવા માણસને હું ઓળખું છું કે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી. દેવ જાણે છે
કે તેને પારદેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. પ્રશ્ન એ થાય કે જ્યારે આકાશની બાબત આવે છે તો પ્રશ્ન એ થાય કે આકાશ કેટલા છે. જો એમ કહેવામાં કે બાઇબલમાં કેટલા આકાશ વિશે વાત કરવામાં આવી છે, મોટાભાગે તરત આપણો જવાબ વધે 7 આકાશ. પણ 7 આકાશ ક્યાંય લખવામાં આવ્યું નથી. આખા બાઇબલમાં ક્યાંય 7 આકાશ છે એવો શબ્દ પ્રયોગ એવી સંખ્યા ક્યાંય આપવામાં આવી નથી. પણ 3 આકાશ છે એ બાબત બાઇબલ સ્વીકારે છે. અને એક જ જગ્યા એવું છે કે જ્યાં ત્રીજા આકાશની વાત કરવામાં આવી છે. અને પાઉલ પ્રેરિત પોતાના માટે કહે છે કે 14 વર્ષ પહેલાં એક વ્યક્તિને, એટલે કે એના પોતાના વિશે કહે છે કે એ શરીરમાં હતો કે નહોતો હું જાણતો નથી, દેવ જાણે છે ચોક્કસ. એ બાબતનો આપણે કોઈ ઇસ્યુ બનાવવો નથી. પણ મહત્ત્વની બાબત છે કે ત્રીજા આકાશનો ઉપાડી લેવામાં આવ્યો. અને ત્રીજા આકાશ સંબંધમાં 4th કલમમાં લખ્યું છે કે પારાદેશમાં. એટલે 3 આકાશ છે એવું બાઇબલમાં આ જગ્યાએ લખવામાં આવેલું છે અને સ્વીકારવામાં આવેલું છે. અને 3 આકાશ એ રીતના, જો કે આપણે ગુજરાતી બાઇબલમાં જ્યાં જે હેવન વિશે શબ્દ પ્રયોગ થયો છે, ખાસ કરીને જૂના કરારમાં કે ગીતશાસ્ત્રમાં, તો એને આકાશ શબ્દ તરીકે ટ્રાન્સલેટ કરવામાં આવ્યો છે. પ્રકટીકરણની અંદર જ ખાલી એ હેવનને સ્વર્ગ તરીકે ત્યાં શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે ગુજરાતી ભાષામાં જો કોઈક જગ્યાએ મૂળ હિબ્રુ કે ગ્રીકમાં હેવન શબ્દ છે તો ગુજરાતી બાઇબલમાં એને આકાશ જ લખવામાં આવ્યો છે. કારણ કે આપણી પાસે એવો બહુ ગુજરાતી ભાષામાં શબ્દ ભંડોળ નથી. કદાચ એવું બની શકે ને એટલા માટે ટ્રાન્સલેશન કરનારે એ પ્રમાણે એ શબ્દ પ્રયોગ કર્યો નથી. પણ અહીંયા જે શબ્દ પ્રયોગ થયો છે ગ્રીકમાં જો જોવા જઈએ તો ગ્રીકમાં તો એ આકાશ સંબંધી બહુ ડિટેલથી માહિતી આપવામાં આવેલી છે. અને ગ્રીક ફિલોસોફર અને થિયોલોજી પણ સ્વીકારે છે કે 3 આકાશ છે. અને એના નામ આ પ્રમાણે આપ્યા છે. પહેલું આકાશ એટલે ઉરાનોસ. ઉરાનોસ કે જે પહેલું આકાશ, અને પહેલું આકાશ એટલે કે વાયુમંડળ. અને ત્યાં શબ્દ પ્રયોગ થયો છે કે જ્યાં પક્ષીઓ ઉડી શકે એ જગ્યા. હવે પક્ષીઓ ઉડી શકે એટલે આપણે સામાન્ય આ સમય એવું લઈ શકીએ કે જ્યાં સુધી વિમાન ઉડી શકે, બરાબર, એ આપણું વાયુમંડળ કહેવાય છે. અને વાયુમંડળ જો જોવા જઈએ તો પૃથ્વીની સપાટીથી આકાશમાં લગભગ 200 કિલોમીટર સુધી એ આવેલું છે એવું કહેવાય છે. પરંતુ વિમાન એ અમુક કક્ષા સુધી જ ઉડી શકે. પછી ઓક્સિજન એ બહુ ઊંચી જે વાયુમંડળની સપાટ છે ત્યાં ઓક્સિજન હોતો નથી. એના કારણે જે એન્જિન ચાલવા જોઈએ એ ના ચાલે. અને એટલા માટે થઈને વાયુમંડળની અમુક હદ સુધી જ એ વિમાન કે બીજી બાબતો જઈ શકે છે. એનાથી ઉપર કોઈ જઈ શકતું નથી. પક્ષીઓ પણ ના ઉડી શકે, તેના કોઈ બી પ્રકારે માણસ બી જઈ શકે. પછી જો એ લેયરથી ઉપર જવું હોય તો ઓક્સિજન સાથે જવું પડે. જે વાયુમંડળ જે છે એ વાયુમંડળ આપણું બહુ જ એમ કહેવાય કે ઘટ કે ગાઢ જેને કહેવાય એ પ્રકારનું વાયુમંડળ છે. એને પાર કરીને જવું બહુ મુશ્કેલ છે. અને એટલા માટે ખાસ કરીને વાયુમંડળને પાર કરવા માટે રોકેટ, આજના સમય સુધી કેવળ રોકેટ જ સક્સેસ થયા છે વાયુમંડળને પાર જવા માટે. રોકેટ સિવાય કોઈ બી પ્રકારે વાયુમંડળની બીજી બાજુ જઈ શકાતું નથી. ને રોકેટમાં હંમેશા ફ્યુલની સાથે ઓક્સિજન પણ હોય છે કે જેથી ફ્યુલ બની શકે. એટલા માટે રોકેટ એ એવું સાધન છે કે જે વાયુમંડળની પાર આપણને લઈ જઈ શકે છે. ટૂંકમાં ઉરાનોસ એટલે કે પહેલું આકાશ જે આપણું વાયુમંડળ છે એ. અને એ વાયુમંડળની હદ પૂરી થાય અને એ પછીનું જે આકાશ કહેવાય એને આપણે ઇંગ્લિશમાં સ્પેસ કહીએ છીએ, બરાબર. અને ગુજરાતીમાં આપણે જોવા જઈએ તો એ અંતરિક્ષ છે. એટલે કે અંતરિક્ષ. અને અંતરિક્ષમાં આપણે જાણીએ છીએ કે ત્યાં શૂન્યાવકાશ. ત્યાં જો એકવાર માણસ એ વાયુમંડળની હદ પાર કરીને પહોંચી જાય તો એ ત્યાં તરતો રહે છે. અને ચાહે ઉપગ્રહ હોય કે કોઈ બી પદાર્થ હોય અંતરિક્ષને એ પ્રમાણે તરતા પોતાની જગ્યાએ તરતા રહે છે. અને જે વાયુમંડળ પૂરું થાય અને પછીનું જે અંતરિક્ષ કહેવાય કે જેને સ્પેસ કહે છે એને ગ્રીક શબ્દમાં કહે છે મેસુરાનોસ. ઉરાનોસ એટલે વાયુમંડળ, મેસુરાનોસ એટલે કે
જ્યાં ચંદ્ર, તારા, સૂર્ય એટલે કે સ્પેસની જે બાબતો છે, ટૂંકમાં આપણે આખા યુનિવર્સને સેકન્ડ હેવન તરીકે લઈ શકીએ, એટલે કે બીજા આકાશ તરીકે આપણે ત્યાં એ શબ્દ પ્રયોગમાં ગણી શકીએ, મેસુરાનોસ. અને ત્રીજું આકાશ છે એ એપુરાનોસ. અને ત્રીજા આકાશ માટે પણ એવું કહેવાય છે કે જ્યાં બીજું આકાશ એટલે કે સ્પેસ કે અંતરિક્ષ કે યુનિવર્સ અને એની હદ પૂરી થાય ત્યાંથી ત્રીજું આકાશ એટલે કે હેવન, જેને ગ્રીકમાં એપુરાનોસ કહેવામાં આવ્યું છે. એપુરાનોસ અને બીજો એ શબ્દ છે પારાદેશ, અને એની શરૂઆત થાય છે. અને એના પણ હેવનના પણ અમુક લેયર્સ છે, એવું બાઇબલમાં કેટલીક જગ્યાએ ઉલ્લેખ થયો છે, પણ કેટલા છે, કઈ રીતના છે એ આપણે જાણતા નથી. ગીત શાસ્ત્રમાં પણ લખવામાં આવેલું છે કે એ આકાશોના ઉચ્ચ સ્થાનોમાં, એટલે હેવનની અંદર પારાદેશમાં પણ ઉચ્ચ સ્થાન છે, ઉચ્ચ આકાશ, પણ એની કોઈ ડિટેલ કે સંખ્યાકીય માહિતી નથી, એટલા માટે આપણે એ બાબતમાં આગળ જતા નથી. પણ મુખ્ય 3 આકાશ છે જે બાઇબલમાં પણ દર્શાવવામાં આવ્યું છે, અને ગ્રીક ફિલોસોફી કે ગ્રીક જ્ઞાન પણ એને સ્વીકારે છે કે 3 આકાશ છે. ને પહેલું આકાશ છે વાયુમંડળ, બીજું આકાશ એ સ્પેસ એટલે કે જે આખું યુનિવર્સ છે, અને ત્રીજું આકાશ એટલે કે જ્યાં દેવ રહે છે એ પારાદેશ. અને ત્રીજા આકાશમાં પાઉલ પોતાના માટે કહે છે કે 14 વર્ષ પહેલાં એને ઉપાડી લેવામાં આવ્યો, ત્રીજા આકાશ. હવે જો આપણે જાણીએ, મારી રીતના મેં પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને આપણે આ આકાશની બાબતો બહુ સારી રીતના સમજી શકીએ. અહીંયા તમે જોઈ શકતા હશો કે કોઈ કાળું ડોટ દેખાતું હશે, બરાબર? આ ખરેખર છે મેં આપણી સોલર સિસ્ટમ બનાવી છે. સૂર્ય અને 8 ગ્રહો, પહેલાં 9 હતા, હવે 8 થઈ ગયા, બરાબર? પ્લુટોને બહાર કાઢી મૂક્યો, એટલે સોલર સિસ્ટમ છે. હવે તમને નહીં દેખાતો હોય, અને મેં પ્રયત્ન બી એવો જ રાખ્યો છે કે બહુ ના દેખાય એ સારું છે, પણ ડોટ કરીને કંઈ દેખાય એ મોટો જે બ્લેક ડોટ છે આપણો સન છે. પૃથ્વી તો લગભગ દેખાતી જ નહીં હોય, પણ આ જ રિયાલિટી છે. જ્યારે જે વોયેજર યાન, એમાં જે પહેલું વોયેજર યાન છોડવામાં આવ્યું અંતરિક્ષની અંદર ગ્રહોના અભ્યાસ માટે, અને ત્યાં સેટર્ન એટલે કે શનિ ગ્રહ પાસેથી એ યાનને ઊભું કરીને એ કેમેરામાં પૃથ્વીની તસવીર લેવામાં આવી. તો એ પૃથ્વીની તસવીર એવી આવી કે ખાલી એક ટપકું, આ કાગળનું હું એક ટપકું મૂકું કે જે મને પણ માંડ એ ટપકું દેખાય, એ પ્રમાણે પૃથ્વી એ શનિ ગ્રહથી દેખાય છે. એટલે આપણા સોલર સિસ્ટમમાં પૃથ્વીનું સ્થાન જ એવું છે, એક ટપકા જેટલું, કે જે એમ કહેવાય કે એક ખાલી ટપકું દેખાય દૂરથી, બસ. એટલે તમે વિચાર કરો કે જે 8 ગ્રહોનું જે આપણું ગ્રહમંડળ છે એની અંદર પણ પૃથ્વીનું સ્થાન એક ટપકા જેટલું છે. હવે એમથી આગળ વધીને જો હું કહું કે આપણી ગેલેક્સી છે, મેં રાઉન્ડ પણ કર્યું છે, કદાચ રાઉન્ડ નહીં દેખાતો હોય પણ એ રાઉન્ડ કર્યું છે, એટલે ગેલેક્સી એક રાઉન્ડ, એક સર્કલ આકારની એક ગેલેક્સી છે. એ ગેલેક્સીમાં એક ટપકું મૂક્યું હોય એ પ્રમાણે આપણા સનનું સ્થાન છે, સૂર્યનું સ્થાન છે આખી ગેલેક્સીનું. ગેલેક્સીને આપણી ગેલેક્સીને કહે છે મિલ્કી વે, અને મિલ્કી વે ગેલેક્સીની અંદર પણ આપણા સન એટલે કે સૂર્યનું સ્થાન ખાલી એક ટપકા જેટલું છે. એક રેતીનો જે નાનો કણ કહેવાય ને એ પ્રમાણે મિલ્કી વે ગેલેક્સીમાં આપણા સૂર્યનું સ્થાન છે. અને એમથી બી આગળ જે પ્રમાણે હાલનું જે યુનિવર્સ જે શોધવામાં આવ્યું છે, અને પહેલાં એવું માનવામાં આવતું હતું કે જે વૈજ્ઞાનિકો કહેવાય કે અભ્યાસો કહેવાય કે જે લોકો બધી બાબતોનો અભ્યાસ કરે છે, એ લોકો એવું માનતા હતા કે ખાલી અમુક ગેલેક્સી જ બ્રહ્માંડમાં એટલે સ્પેસની અંદર આવેલું છે. પણ હવે તો એ લોકો સ્વીકારે છે, જે પ્રમાણે આપણે જાણે છે હબલ ટેલિસ્કોપ અને જેમ્સ વેબ ટેલિસ્કોપ એ અંતરિક્ષનો અભ્યાસ કરી રહ્યા છે, સ્પેસને બહુ ઊંડાણથી એ લોકો સર્ચ કરી રહ્યા છે, કે એમને જાણવામાં આવ્યું કે સ્પેસનો તો કોઈ છેડો જ નથી. એમને એવું હતું જ્યારે જેમ્સ વેબ ટેલિસ્કોપ એ ત્યાં અંતરિક્ષમાં મૂકવામાં આવ્યું અભ્યાસ માટે, તો વૈજ્ઞાનિકોને એ પ્રમાણેની બાબતની ખાતરી હતી કે કદાચ એ સ્પેસનો છેડો શોધી શકશે. પણ એ પછી એમને ખબર પડી કે સ્પેસ એટલું બધું વિશાળ છે
કે માણસ એ કલ્પના કરી શકતો નથી, અને બીજી બાબત કે માણસ ગમે તેટલો એનો અભ્યાસ કરવા જાય કે ગમે એટલા પ્રયત્નો કરે તોય સ્પેસના છેડા સુધી એ પહોંચી શકતો નથી. એ લોકોએ હવે સ્વીકારી લીધું છે, એ લોકો એક પ્રકારે હાર માની લીધી છે, અને પોતે જે સ્પેસ નિહાળ્યું છે અત્યાર સુધીનું એને નામ આપ્યું છે ઓબ્ઝર્વેબલ યુનિવર્સ. એટલે કે પોતાની જાણમાં આવેલું એ અંતરિક્ષ કે સ્પેસ, એ પ્રમાણે હવે એ લોકો શબ્દ પ્રયોગ કરે છે. એટલે કે જે જાણમાં આવેલો જે સ્પેસ છે એમાં પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે જે આપણી ગેલેક્સી કહેવાય, જે અત્યારે આમ રાઉન્ડમાં દેખાય, એ પણ એ ઓબ્ઝર્વેબલ યુનિવર્સની અંદર એક ખાલી ટપકા સમાય છે. ખબર નહીં આ તમે હું કહેવા માગું છું એ તમે મારી રીતે સમજી શકો છો. મિલ્કી વે ગેલેક્સીનું સ્થાન પણ ઓબ્ઝર્વેબલ યુનિવર્સની અંદર એક ટપકા જેટલું જ છે એવું આજના વૈજ્ઞાનિકો સ્વીકારે છે. એટલે પહેલું સ્પેસ વાતાવરણ, પૃથ્વીના વાતાવરણ સુધી, અને પછીનું જે સ્પેસ છે બીજું આકાશ, એ સ્પેસ કે યુનિવર્સ એટલું મોટું છે કે એની કલ્પના માણસ કરી શકતો નથી. હવે એ સ્પેસની અંદર માણસનું સ્થાન કેટલું, આ પૃથ્વી ઉપર આપણું સ્થાન કેટલું, એની તમે કલ્પના કરો તો નહીં સમાન, એમ કહેવાય ને એને કશો જ ના કહે. તો મને એમ થાય, મને એક વિચાર આવ્યો કે આવા યુનિવર્સની અંદર એક ટપકા જેટલી પૃથ્વી અને એક ટપકા જેટલી પૃથ્વીમાં આપણું સ્થાન કે આપણી આ જગ્યા, બરાબર, કોઈ દૂરથી જુએ કે આ પૃથ્વીમાં આ જગ્યાએ માણસો શું કરતા હશે તો કેવું વિચારે? દૂર બેઠેલો, બરાબર, આપણા સોલર સિસ્ટમની બહારથી કોઈક વૈજ્ઞાનિક ત્યાં જઈને નિહાળે તો એને પૃથ્વી વિશે શું વિચાર આવે? તમે વિચાર્યું છે કે એ એવું વિચારે કે પૃથ્વી કે જ્યાં પાણી છે, જમીન છે, લીલોતરી છે અને જીવ સૃષ્ટિ છે, તો એ લોકો કેવું જીવન જીવતા હોય હે? તો પૃથ્વીની બાબતો માટે જો ખરેખર એ જે વૈજ્ઞાનિકે વિચારે કે બીજા લોકો અત્યાર સુધી એલિયન શોધાયા નથી, પણ અત્યારે એવી વાત વહેતી થઈ છે કે કોઈ એવો ઇન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ ઓલરેડી આપણા સોલર સિસ્ટમમાં આવી ગયો છે કે જે ખરેખર એલિયન સ્પેસશીપ છે, અને નવેમ્બર કે ડિસેમ્બરમાં આપણી પૃથ્વીની પાસેથી જવાનું છે. ના જાણ્યું હોય તો એક નવી વાત છે જાણવા માટે. આખું જે વિજ્ઞાન જગત છે એ બહુ જ એમ કહેવાય કે કુતૂહલ આ બાબત માટે એ લોકો રાખી રહ્યા છે કે શું થશે. એટલે કેટલાક વૈજ્ઞાનિકો એવું કહે છે કે એ જે સ્પેસશીપ છે એ પૃથ્વીના નાશના માટે આવી રહ્યું છે. હવે ખબર નહીં શું થાય, આપણે તો બધું સાંભળવાનું, કેમ કે જેટલું આટલું સાંભળે એમ મને તો બહુ આનંદ છે. કેમ કે જ્યારે આવી કોઈ બાબત સાંભળે ત્યારે એમ થાય કે પ્રભુનું આગમન વધારે નજીક થઈ રહ્યું છે. કેમ કે બાઇબલમાં લખવામાં આવ્યું છે જ્યાં તમે આવું બધું સાંભળો અફવા કે પૃથ્વીના નાશની બાબતો, એટલું ચોક્કસ સમજવું કે પ્રભુનું આગમન ખૂબ નજીક છે. દૂરથી જો પૃથ્વીને જોઈએ તેવું લાગે કે ત્યાં હવા, પાણી, ખોરાક છે, જમીન છે, એટલે માણસો કેવું જીવન જીવતા હશે, ખોરાક પાણી લેતા હશે અને હળી મળીને રહેતા હશે, બરાબર. આદમ હવાને ખરેખર દેવે એ જ પ્રમાણે મૂક્યા હતા એને વાળીને, પણ ખરેખર માણસનું જીવન પૃથ્વી પર કેવું છે? ખરેખર તો જોવા જઈએ તો માણસની પાસે સમય જ નથી. અહીંથી ત્યાં દોડ્યા કરે છે, વિચાર્યા કરે છે, હું શું કરું, શું ના કરું. પોતાના જીવનમાં માણસ સખત મહેનત કરે છે, નોકરી કરે છે. હવે જો દૂર બેઠેલા એલિયનને આવી બાબતો આપણે કહેવા જઈએ તો હું માનું છું તો હશે કે પૃથ્વી પર આવું માણસનું જીવન આવું છે. તો વિચાર, કલ્પના કરો, માનો કોઈ એલિયન એવી ખબર પડે આવું છે તો માણસનું જીવન કેવું હતું કે નોકરી કરે છે ને કામ કરે છે ને કૌટુંબિક જીવન બી કેવું, પ્રેમથી હળી મળીને રહેતો હોય એવું. તો કે ના, એમાં તો પતિ પતિને ઝઘડાય થાય, મા બાપને એમના ઝઘડા થાય, બાળકોને કમ કુતૂહલ થાય ને આશ્ચર્ય કે આવું કેવું માણસને ઝઘડવાનું અને એમાંય એકબીજાને મારી નાખવાનું યુદ્ધ થાય, માણસને મારી નાખે, એક દેશ બીજા દેશ ઉપર હુમલો કરે ને મારી નાખે. તમે જો આવી કલ્પના બી ના કરી શકાય, પણ એ પ્રકારનું માણસનું જીવન છે. પૃથ્વીની વાતો જો તમે આજના સમયમાં જુઓ, દિલ્હી કે બોમ્બેમાં રહેતા લોકોનું તમે જીવન જુઓ, ત્યાં એનું અવલોકન કરો તો ખરેખર એમ થાય કે શું માણસનું જીવન આવું છે? મેં જે વસ્તુ નિહાળેલી છે ખરેખર તો માણસનું જીવન અમુક સંજોગોમાં તો ખરેખર કેવું છે ખબર છે? એક કીડા સમાન છે, જો કે બાઇબલમાં લખવામાં આવેલું છે
એ કીડા સમાન છે, પરંતુ તેમ છતાં પણ એ જીવન એ એટલું ઝડપથી ખતમ થઈ જાય છે. માણસ જ્યારે જીવે છે ત્યારે બહુ ફાંકામાં જીવે છે કે હું આમ ને હું તેમ ને લોકો મને યાદ રાખશે ને કંઈ થશે. પણ મેં મારા ઓબ્ઝર્વેશનમાં એ પણ જોયેલું છે કે માણસ મરી જાય છે પછી કોઈ પૂછતોય નથી, એના ઘરનાય નહીં પૂછતા હોય, કોઈ નોંધ નથી લેતું કે એ નામની વ્યક્તિ કે આવો કોઈ માણસ હોય. અને થોડા વર્ષોમાં તો હતું નહોતું એ નામ બધું ક્યાંય બાષ્પીભવન થઈ જાય. અને એવા નામ વિશે જ્યારે વિચારું કે આવી વ્યક્તિઓને આવા નામવાળી વ્યક્તિઓને આવું જીવન જીવતા હતા અને એ જીવતા હતા ત્યારે કેવા હતા એ વિચારે ત્યારે બહુ આશ્ચર્ય થાય કે કેટલી મોટી ગલત ફહેમીમાં કે ગેરસમજમાં એ વ્યક્તિઓ જીવન જીવ્યા અને ખતમ થઈ ગયા. તો એ વિચારવું કે પ્રભુ ખરેખર કેવું આપણી પાસે ઈચ્છે છે કે આપણે કેવું જીવન જીવીએ. અને એટલા માટે થઈને પ્રભુ જે ઈચ્છે છે એ પ્રકારે એ માણસને એવું જીવન જીવવા માટે કે તમે આ પ્રમાણેનું જીવન જીવો, આ પ્રમાણે તમે જીવનમાં આશીર્વાદ પ્રાપ્ત કરો અને આ પ્રમાણે તમે પ્રભુની અંદર એટલે કે પ્રભુમાં તમે જીવન જીવો, પ્રભુની હાજરીમાં જીવન જીવો કે જે બહુ આશીર્વાદિત છે, જે પ્રેમ અને શાંતિથી ભરેલું છે, કે એવું જીવન કે જે તમારા લાભના માટે બની રહે. અને એવું જીવન દેવ આપણને આપવા ઈચ્છે છે. અને એટલા માટે ત્યાં પહાડ પરના એક ભાષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 6થા અધ્યાયમાં કહે છે કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. બીજા શબ્દોમાં તમે ખરેખર આ પ્રમાણે જીવન જીવો. જો તમે આ પ્રમાણે જીવન જીવશો, દેવને ગમશે, તમારું જીવન આશીર્વાદિત બનશે અને ખરેખર એ જીવનનો એમ કહેવાય કે પરિણામલક્ષી એ જીવનનો અર્થ બની રહેશે. પરિણામલક્ષી એ કે જ્યારે પૃથ્વી પરનું જીવન ખતમ થશે તો પ્રભુ તમને સ્વર્ગીય જીવન આપશે. અને સ્વર્ગની બાબત, આકાશની બાબત કે જે અહીંયા પાઉલ પ્રેરિત કરી રહ્યો છે કે ત્રીજા આકાશમાં જેને લઈ લેવામાં આવે. હવે જો પૃથ્વીની બાબતો વિશે મેં આપણે કીધું એ પ્રમાણે કે પૃથ્વી પર પાણી છે, જીવન છે કે જમીન છે અને એના માટે જો કલ્પના કરવામાં આવે તો સામાન્ય બાબત કે માણસ આવું કંઈક જીવન જીવતો હશે, એ ખાતો પીતો હશે, શાંતિથી રહેતો હશે, ઊંઘી જતો હશે, પોતાનું કામ કરતો હશે અને હળી મળીને એ પ્રેમ આનંદ શાંતિમાં જીવન જીવતો હશે. એ પ્રકારની કલ્પના કહેવાય. પણ સ્વર્ગની અંદર શું છે, આકાશમાં શું છે? પાઉલ પ્રેરિત એના માટે શું કહે છે? સ્વર્ગમાં એટલે કે આકાશમાં એણે શું જોયું? તો તમે જુઓ જે આપણું વચન છે જે વાંચ્યું 2 કોરિન્થી 12મો અધ્યાય, 2 કોરિન્થી 12મો અધ્યાય અને બીજી કલમમાં જેમ કહેવામાં આવ્યું કે ત્રીજા આકાશમાં જેને ઉપાડી લેવામાં આવ્યો અને ત્રીજા આકાશમાં પાઉલ પ્રેરિત શું જોયું? 4થી કલમ કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસોથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. તમે આકાશ વિશે શું જાણો છો? હેવનની અંદર શું છે, શું હશે, એ બાબતો વિશે શું જાણો છો? પાઉલ પ્રેરિતે જે જોયું એ બાબતો માટે એવું કહેવાય છે, અહીં એ પોતે જ કહે છે માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. એનો મતલબ પાઉલ પોતે અહીંયા એવું ઈચ્છે છે કે જો હું કહીશ ને તો પણ તમે સ્વીકારી ના શકો એ બાબતો પાઉલના જોવામાં, પાઉલના સાંભળવામાં આવી, એવું પાઉલ પ્રેરિત પોતે કહે છે. તો આકાશમાં શું છે? તમે જો બીજો શબ્દ પ્રયોગ સેમ આ પ્રકારનો જોઈએ યોહાનની સુવાર્તામાંથી, યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 12મી કલમ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને નિકોદેમસને પૃથ્વીની જ બાબતો માટે થઈને પ્રભુ વાત કરી રહ્યા છે કે માણસનું નવો જન્મ પ્રાપ્ત કરવું કેવી રીતના, તો કે પાણીથી આત્માથી જન્મ્યું નથી તો એ દેવનું રાજ્ય જોઈ શકતું નથી વગેરે વગેરે પૃથ્વીની બાબતો, માણસની બાબતો વિશે પ્રભુ કહી રહ્યા છે ને એ નિકોદેમસ વિશ્વાસ કરતો નથી. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આ પ્રમાણે કહે છે 12મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિકોદેમસને કહે છે જો મેં તને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? આગળ, આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. આકાશની વાતો સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો હું આકાશની વાતો કહું તો શું ખરેખર તમે વિશ્વાસ કરશો? તો વિચાર કરો આકાશમાં શું છે, એવી બાબતો
જો પૃથ્વી કે જે એમ કહેવાય કે જે નાશવંત છે, પૃથ્વી પરનું જીવન કે જે મર્યાદિત છે, અને તેમ છતાં જો એમાં એટલી બધી બાબતો છે કે જો પૃથ્વી પરની બાબતોની વાર્તાઓ લખવામાં આવે તો હું કહું છું આખી પૃથ્વી ભરી જાય એટલા પુસ્તકો થાય, એટલું તો મટીરિયલ છે. તો આકાશની બાબતો શું? આકાશની તો બાબતો એવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પાઉલ પ્રેરિત પોતે એમ કહે છે એવી બાબતો છે કે જો આપણે કહીએ કે સાંભળે તો પણ આપણે બાબતો સ્વીકારી ના શકીએ એવી આકાશની બાબતો છે. અને માટે જોઈએ પ્રકટીકરણનું પુસ્તક અને 4થા અધ્યાયમાં ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આકાશની બાબતો આપણે એ વાત ઉભરાઈએ, પણ એ પહેલાં આકાશની બાબતો વિશે બીજું જોઈએ તો બાઇબલની અંદર જે હેવન શબ્દ છે એટલે કે દેવના એ સ્વર્ગ વિશેનો શબ્દ પ્રયોગ છે એ ઉત્પત્તિનું પુસ્તક 1:1 થયો છે. ઇંગ્લિશ બાઇબલમાં જેમ લખવામાં આવ્યું છે ઇન ધ બિગિનિંગ, એટલે કે શરૂઆતમાં દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, એ પ્રમાણે ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. સૌથી પહેલાં દેવે આકાશ બનાવ્યું અને આકાશમાં જે બાબતો બનાવી અને એ પ્રકટીકરણ અને એના 4થા અધ્યાયમાં લખવામાં આવેલી છે કે પ્રભુએ પહેલાં એમનું રાજ્યાસન બનાવ્યું, રાજ્યાસનની આજુબાજુની બાબતો બનાવી. વડીલો છે, 24 વડીલો છે રાજ્યાસનની આજુબાજુ, 4 પ્રાણીઓ છે અને પછી લાખો લાખ દૂતો છે ને બહુ જ અવલૌકિક અને સુંદર એવી જગ્યા છે. હિબ્રુના પત્રમાં પણ 11મો અધ્યાય અને 3જી કલમ ત્યાં હેવન શબ્દ સંબંધી લખવામાં આવ્યું છે કે આપણે વિશ્વાસથી સ્વીકારીએ છીએ કે દેવે પહેલાં એ આકાશ એટલે કે હેવન બનાવ્યું અને પછી ત્યાં એ પ્રમાણે પણ લખ્યું છે કે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા, એટલે કે પહેલો હેવન છે. હેવન માટે થઈને ક્યાંય બાઇબલમાં એવું નથી લખવામાં આવ્યું કે એનો કોઈક નાશ છે કે એની શરૂઆત કે એનો કદી અંત છે, ના હોય. હા, પૃથ્વીની બાબતો માટે છે કે એક સમય એવો આવશે કે જ્યાં પૃથ્વીનો નાશ થશે. જે યુનિવર્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે અંતરિક્ષ કે જેનો આપણે માણસ આજ દિન સુધી છેડો શોધી શક્યું નથી, યુનિવર્સની અંદર અંતરિક્ષમાં પૃથ્વીનું સ્થાન એક ટપકા જેટલું છે. એના સંબંધી ચોક્કસ એવું લખવામાં આવ્યું છે કે આકાશોને પડદાની માફક વિસ્તારે છે. કોણ? દેવ. દેવ એટલા સામર્થ્યવાન છે કે આકાશોને એ વિસ્તારે છે. ગીતશાસ્ત્રમાંથી એક કલમ જોઈએ, ગીતશાસ્ત્ર 33 અને 6. ગીતશાસ્ત્ર 33 અને 6 સવાજનો બધે બહુ ઝડપથી વાંચો મોટા અવાજે. યહોવાના શબ્દ વડે આકાશો તથા તેના મુખના શ્વાસ વડે તેઓના સર્વ સૈન્યો ઉત્પન્ન થયા. આકાશો અને તેના સૈન્યો એટલે તેના સૈન્યો કયા? તો આપણે સમજી શકીએ છીએ કે આખું યુનિવર્સ જે અંતરિક્ષમાં આપણે જોઈએ છે, સૂર્ય, ચંદ્ર, તારા, ગેલેક્સી કે આખું એ બ્રહ્માંડ કે આખું યુનિવર્સ, યહોવાના શબ્દ વડે આકાશો તથા તેના મુખના શ્વાસ વડે તેઓના સર્વ સૈન્યો ઉત્પન્ન થયા. દેવ એ ઉત્પન્ન કરતા છે. જે બી આપણે જોઈ શકીએ છીએ, જે બી આપણે આ બાબતોની જે આપણા જાણવામાં આવે છે દરેક બાબતો વિશે અને જોઈએ નવા કરારમાં બહુ ડિટેલથી આપણે જોઈએ તો કોલોસીનો પત્ર ખોલો, કોલોસીનો પત્ર તેનો 1લો અધ્યાય, કોલોસીનો પત્ર તેનો 1લો અધ્યાય અને ત્યાં આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કઈ રીતના જે બાબતો અત્યારે યુનિવર્સની છે એ કઈ રીતના અસ્તિત્વમાં આવી. તો એના માટે ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કોલોસીનો પત્ર 1લો અધ્યાય અને 15મી કલમથી આ પ્રમાણે વચન કહે છે. 15મી કલમથી તે એટલે કે ઈસુ ખ્રિસ્ત તે અદ્રશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત, સર્વ સૃષ્ટિનો, બરાબર, ચાહે આકાશ હોય એટલે કે હેવન હોય કે પછી પૃથ્વી કે યુનિવર્સની બાબતો જે જોઈએ છે, સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે. કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા. તેનાથી, કોનાથી? પ્રભુ ઈસુ ખ્રિસ્તથી બધા ઉત્પન્ન થયા. પછી જે આકાશમાં છે એટલે કે જે પણ આપણે જોઈ શકીએ છીએ કે નથી જોતા, ત્યાં આગળ લખ્યું જ છે જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે નથી. એવું કહેવાય છે યુનિવર્સ માટે જે ગેલેક્સી કે સૂર્ય, ચંદ્રો, ગ્રહો જે આપણે જોઈએ છે એ યુનિવર્સનો કેવળ 1% હિસ્સો છે.
1% આ બધું બન્યું. બાકી એવું કહેવાય છે કે જે ભાગ જે બાકી વધ્યો 99%, એમાં એવું કહેવાય છે કે 40% એ ગ્રેવિટી છે અને 60% એટલે કે 60% જેટલો ભાગ એને ડાર્ક મેટર કહેવામાં આવે છે. ખબર નહીં આ તમે જાણતા હશો કેમ, પણ વૈજ્ઞાનિકો આ પ્રમાણે સ્પેસને જુએ છે, યુનિવર્સને જુએ છે. એનો મતલબ કે 60% હિસ્સો તો ડાર્ક મેટર છે અને એ ડાર્ક મેટર અને ગ્રેવિટી એટલે કે એનર્જીનું કામ કરે છે. અને જે જોઈ શકાય છે એ ખાલી 1% જ. હવે આ બધી બાબતો જે જોઈ શકાય છે તો 1% છે અને બાકીની 99% જોઈ શકાતી નથી, પણ એ લોકો સ્વીકારે છે એ ગ્રેવિટી અને ડાર્ક મેટરને. અને અહીંયા આપણે જોવા જઈએ તો બાઇબલમાં ઓલરેડી પહેલેથી એના માટે લખ્યું છે કે જે આકાશમાં છે એટલે કે યુનિવર્સમાં છે તથા જે પૃથ્વી ઉપર છે અને જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે એ દરેક બાબતો, બરાબર, આગળનું શબ્દ પ્રયોગ, રાજ્યાસનો કે રાજ્યો, અધિપતિઓ, અધિકારીઓ, એ સર્વ લખવામાં આવ્યું છે તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. હજી આને આ બાબત આપણે ખુલ્લી જ રાખીશું. હજી રોમનોના પત્રમાંથી આપણે વાંચીએ, રોમનોના પત્ર 11મો અધ્યાય. હજી ડીપલી જે શબ્દ પ્રયોગ આપણને જાણવો છે અને જોવો છે એ આ પ્રમાણે છે. રોમનોના પત્ર 11મો અધ્યાય. અને ત્યાં પણ એ આકાશોને બધી બાબતો વિશે લખવામાં આવ્યું છે. પણ છેલ્લી કલમ 36મી કલમ, રોમનોના પત્ર 11:36મી કલમ, કેમ કે તેનામાંથી, હવે અહીંયા જે શબ્દ પ્રયોગ છે એ શું છે? તેનામાંથી. કોનામાંથી? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી, દેવમાંથી. તેનામાંથી તથા તેના વડે એટલે કે એમના દ્વારા જ, તેમના વડે અને તેને અર્થે સર્વસ્વ છે. ફરી આવીએ જે આપણો કોલોસમાંથી વાંચ્યું ત્યાં, કોલોસી 1લો અધ્યાય અને ત્યાંથી, બરાબર. એટલે અહીંયા જે બાબત લખવામાં આવી છે 16મી કલમના છેલ્લું વાક્ય, તેની મારફતે એટલે કે પ્રભુ દેવ દ્વારા, ઈસુ ખ્રિસ્ત દ્વારા, તેનામાંથી, બરાબર. રોમનોના પત્ર 11મા અધ્યાયમાંથી શબ્દ પ્રયોગ લે, તેનામાંથી અને તેને સારું ઉત્પન્ન થયા. એટલે જે બી આપણે ઉત્પત્તિની બાબત છે, ચાહે હેવન હોય કે ચાહે સ્પેસ હોય કે ચાહે પૃથ્વી હોય, ટૂંકમાં 3 આકાશમાં જે બી બાબતો છે એ બધું, એવરીથિંગ, એ કોના દ્વારા છે? ઈસુ ખ્રિસ્ત દ્વારા છે. કોનામાંથી છે? ઈસુ ખ્રિસ્તમાંથી છે. એટલા માટે જ વૈજ્ઞાનિકો ક્યાંક ને ક્યાંક સ્વીકારે છે કે કશું જ નહોતું, ટાઈમ બી નહોતો અને સ્પેસ બી નહોતું, કશું જ નહોતું. એક નાનું એક બિંદુ હતું, એક ડોટ જેટલું બિંદુ, અને એમાંથી એક ધડાક હતો જેને નામ આપ્યું બિગ બેંગ, અને એમાંથી આખું યુનિવર્સ અસ્તિત્વમાં આવ્યું. તો સાચી વાત છે, કશું જ નહોતું અને પ્રભુ ઈસુમાંથી બધું આવ્યું છે. તમે સમજવું છે કહેવા માંગ્યું છે. બાઇબલ પણ એ બાબત છે, કશું જ નહોતું. વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે બધું ખાલી હતું, પરંતુ જે થયું છે ઈસુ ખ્રિસ્તમાંથી થયું છે, એના મારફતે થયું છે અને તેને સારું થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે, દેવના માટે. એટલે જે કંઈ બી છે એ દેવમાંથી છે, દેવ દ્વારા છે અને દેવને માટે છે. અને થિયરી એ છે કે આ જે બી વસ્તુ જે રીતના બહાર આવી છે, જે રીતના અસ્તિત્વમાં આવી છે, એ જ રીતના પાછું એમાં શૂન્ય થઈ જશે. વૈજ્ઞાનિકો સ્વીકારે છે. હવે આ સ્વીકારવું અઘરું કહેવાય આપણા માટે કે આપણે શું સ્વીકારે. ખરેખર બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે તો આકાશો શું થશે? લઈ પામશે. કે જે આકાશ હવે છે જ નહીં, તો આટલું મોટું યુનિવર્સ ક્યાં ગાયબ થઈ જાય? કોઈને એમ થશે સાહેબ શું જોયું, પ્રેક્ટિકલમાંથી વાંચે, બરાબર. અને ત્યાંથી તમે સમજો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ આગમન થશે, બરાબર. પ્રેક્ટિકલ 21મો અધ્યાય, પ્રેક્ટિકલ 21મો અધ્યાય પહેલી કલમ શું કહે છે? વાંચો સભાજનો હતી ખૂબ મોટા અવાજે. પ્રેક્ટિકલ 21 અને 1. હવે તમે કલ્પના કરો, દેવ ચોક્કસ નવું બનાવે છે, નવું આકાશ, નવી પૃથ્વી બનાવે છે. નવું આકાશ એટલે હેવન, કે જેનો નાશ નહીં થાય, નવી પૃથ્વી, સ્વર્ગ. પરંતુ એ નવું બનાવવા પાછળનું કારણ આપે છે કેમ કે પહેલું આકાશ
પહેલું આકાશ એટલે પૃથ્વી અને આકાશ, જે બીજા નંબરનું આકાશ યુનિવર્સ કહેવાય છે. પહેલું આકાશ અને પૃથ્વી શું કહે છે? જતા રહેલા છે. ક્યાં જતા રહ્યા? ગાયબ થઈ જાય. તમે વિચારી શકો છો એક પળમાં ગાયબ થઈ જાય. જે યુનિવર્સ આટલું મોટું છે કે જેને વૈજ્ઞાનિકો એમ કહેવાય કે ફાંફા પડી જાય છે એ લોકોને સ્વીકારતા. હજુ તો બ્લેક હોલ ને ન્યુટ્રોન સ્ટાર ને એ બધી બાબતો તો હું કરતો જ નથી. ખબર નહીં ઘણાને ઉપરથી બાઉન્સર જતો રહે એટલે અમુક બાબતોમાં તો આપણે પડતા જ નથી. પણ વૈજ્ઞાનિકોને એ પણ ખોજ છે બ્લેક હોલ. ખરેખર આપણી ગેલેક્સી જે વ્યવસ્થિત થઈને રહે છે એ સૌથી મોટી ડાર્ક મેટરનો એક સ્ત્રોત છે જેને બ્લેક હોલ કહેવામાં આવે છે. એના કારણે આખી ગેલેક્સી એ વ્યવસ્થિત થઈને રહે છે. પણ એ બધું જ કોનામાંથી છે? ફરી આવે આપણે કોલોસીમાં આવીએ અને એની પછીની જે કલમ છે રહી ગઈ એટલે આપણે એનો અભ્યાસ કરીએ. બહુ આશ્ચર્યની બાબત છે. માનવીય જ્ઞાનથી આપણે આ સ્વીકારવું, પરંતુ દેવ છે, દેવનું જ્ઞાન, દેવની બુદ્ધિ અગાધ છે, એ આપણે પામી શકતા નથી. સભા શિક્ષકનો પણ આ પ્રમાણેનો અભ્યાસ છે. બરાબર, સુલેમાન જ્ઞાની પણ આવું ઘણું બધું કહે છે, પણ આપણે એ બાબતો જોવા માંગતા નથી. મુખ્ય જે આપણા કી વર્ડ છે એ જોવા માંગીએ છીએ. 17મી કલમ શું કહે છે? પહેલો આપણે કોલોસીના પત્ર પહેલો અધ્યાય 17મી કલમ. તે સર્વ કરતા આદિ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ટૂંકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને દેવને સારું એ બધું ઉત્પન્ન થયું. જે જોઈએ છે અને અદ્રશ્ય છે બધી બાબતો. 17મી કલમ. તે સર્વ કરતા આદિ અને તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. આ કલમ બહુ જોરદાર છે. ચાહે પૃથ્વીની બાબતો હોય, તમે ગીતશાસ્ત્ર 148 વાંચજો, એમાં ત્રણ બાબતો આવી જાય છે. એટલે કે સ્વર્ગની બાબતો આવી જાય છે, પૃથ્વી પરના આકાશની બાબતો આવી જાય છે અને પૃથ્વીની પણ બાબતો આવી જાય છે. અને ત્યાં કહેવામાં આવ્યું છે કે બધું વ્યવસ્થિત થઈને રહે છે. દેવે એવો નિયમ રાખ્યો છે ને કે એનું ઉલ્લંઘન એ લોકો કરી શકતા નથી. બધું કંટ્રોલમાં રાખનાર દેવ છે. અને એટલા માટે ત્યાં ગીતશાસ્ત્ર 148 એવું લખવામાં આવ્યું છે કે ચાહે આકાશ એટલે કે હેવન હોય, ચાહે યુનિવર્સ હોય એટલે કે અંતરિક્ષ હોય, કે પૃથ્વીની બાબતો હોય, એ બધા જ દેવનું ભજન કરે. કારણ કે ઉત્પન્ન કરતા દેવ એ છે, નિભાવી રાખનાર દેવ એ છે અને દરેક બાબતોને કંટ્રોલમાં રાખનાર દેવ પણ એ છે. તો કેટલું વિશેષ આપણે દેવનું ભજન કરવું રહ્યું, એને મહિમા આપવો રહ્યો અને આ બધી બાબતોમાં એ પ્રભુને માન નિમક ગૌરવ આપવું રહ્યું. અને અહીંયા પણ એ જ બાબત સ્વીકારવામાં આવી છે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. એ ચાહે પૃથ્વીની બાબતો હોય. ચોક્કસ અત્યારે વરસાદ છે, બહુ સારો વરસાદ પ્રભુએ પૂરો પાડે, પણ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થઈ છે. પણ આ બધી બાબતો વ્યવસ્થિત રાખનાર દેવ છે. દેવના કંટ્રોલમાં દરેક બાબતો છે. વાયુ હોય કે પાણી હોય કે દરેક બાબતો, પૃથ્વીનું સૂર્યની આજુબાજુ ફરવું અને સૂર્યનું ગેલેક્સીમાં ફરવું. ગીતશાસ્ત્રમાં તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે દેવે સૂર્યને સારું મંડપ ઊભો કર્યો છે, એટલે કે આપણો આ સોલર સિસ્ટમ. અને કહે છે સૂર્ય પોતાની દોડવામાં માને છે. કોઈ આવો સ્વીકારતું નહોતું કે સૂર્ય કાં દોડવાનો, પણ સૂર્ય પણ ગેલેક્સીમાં દોડી રહ્યો છે. એટલે આકાશ અને આકાશની બાબતો, આકાશમાં દેવની ઈચ્છા પૂરી થાય છે. ચાહે હેવન હોય, હવે હેવનની બાબત માટે થઈને આપણે જોઈએ બહુ ટૂંકમાં તો પ્રકટીકરણ 4થો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ કે કઈ રીતના આકાશમાં એટલે કે હેવનમાં દેવની ઈચ્છા પૂરી થાય છે. તો ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રકટીકરણ 4થો અધ્યાય અને એ આકાશના રાજ્ય સંબંધી આપણે જોઈએ છે. જેમ મેં કીધું પ્રમાણે વાંચીએ, ફરીથી વાંચે, આપણે પાસે આમે ઘણો સમય છે. તો 4થો અધ્યાય પહેલી કલમ. એ બનાવો બન્યા પછી મેં જોયું તો જુઓ આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું, અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણસિંહના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે અહીં ઉપર આવ, અને હવે પછી જે થવાનું છે તે હું તને દેખાડીશ. એકાએક હું આત્મામાં હતો અને જો આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. તે રાજ્યાસન પર એક જણ બેઠેલો હતો. જે બેઠેલો હતો તે દેખાવમાં યાસ્પીસ, પાષાણ તથા લાલ જેવો હતો. ટૂંકમાં પ્રકાશના જેવો એ દેખાતો હતો. રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો. રાજ્યાસનની આસપાસ 24 આસનો હતા. તે આસનો પર 24 વડીલો બેઠેલા મેં જોયા.
તેઓએ ઉજળા વસ્ત્ર પહેરેલા હતા અને તેઓના માથા પર સોનાના મુંગટ હતા. રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે. તે દેવના 7 આત્મા છે. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો અને રાજ્યાસનની મધ્ય તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. પહેલું પ્રાણી સિંહના જેવું, બીજું પ્રાણી વાછરડાના જેવું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું ને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. તે 4 પ્રાણીઓમાંના દરેકને 6 પાંખ હતી અને તેઓ ચારે તરફ તથા માહે આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર 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 પ્રભુદેવ સર્વશક્તિમાન જે હતો, જે છે ને જે આવનાર છે એમ કહેતા રાત દિવસ વિશ્રામ લેતા નથી. રાજ્યાસન પર જે બેઠેલો છે તે સદા સર્વકાળ જીવન છે. તેના જ્યારે તે 4 પ્રાણીઓ મહિમા, માન તથા સ્તુતિ ગાશે ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે ને જે સદા સર્વકાળ જીવન છે તેની આરાધના કરશે ને રાજ્યાસન આગળ પોતાના મુગટ નાખી દઈને કહેશે કે ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા. ઉત્પન્ન કરેલા દેવને, એટલે કે ઉત્પત્તિનું કાર્ય કરનાર દેવને આકાશમાં પણ દેવની ઈચ્છા પૂરી થતાં તેનું ભજન થાય છે. એ આકાશના સર્વ સૈન્યો એ પ્રભુનું ભજન કરે છે અને મહિમા આપે છે. પૃથ્વી ઉપરની પણ કુદરતી દરેક બાબતો, માણસ સિવાય દરેક એ પ્રભુનું ભજન કરે છે, પ્રભુને મહિમા આપે છે. ટૂંકમાં દેવની ઈચ્છા માણસ સિવાય દરેક બાબતોમાં પૂરી થાય છે. અને એટલા માટે પ્રભુ પ્રાર્થનામાં કહે છે કે પ્રભુ દેવ તમારી ઈચ્છા પૂરી થાવ, જેમ આકાશમાં, એટલે ચાહે હેવન હોય કે ચાહે બીજું આકાશ હોય, 3 આકાશમાં દેવની ઈચ્છા પૂરી થાય છે. અને માટે ત્યાં લોકો પૃથ્વી પર પણ તારી ઈચ્છા પૂરી થાવ, પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. શા માટે આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તે બાબત આપણે જોઈએ માર્કની સુવાર્તામાંથી. તમે 4થો અધ્યાય ખોલો, માર્કની સુવાર્તા 4થો અધ્યાય, અને ત્યાં પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું એ બાબત છે. પૃથ્વી પર દેવની ઈચ્છા કોણે પૂરી કરવાની છે, કોના દ્વારા પૂરી થાય એ દેવની ઈચ્છા છે. તો એ તો માણસ દ્વારા એ દેવની ઈચ્છા પૂરી થાય એ દેવની ઈચ્છા છે. એનું કારણ પૃથ્વી પર દેવની ઈચ્છા પૂરી ના થાય એ માટે જો કોઈ પ્રયત્નશીલ છે, જો કોઈ કાર્યરત છે તો એ છે શેતાન. અને માટે તમે જો 4થો અધ્યાય કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું અને ત્રીજી વખતનું જે પરીક્ષણ થયું એ કલમ વાંચીએ આપણે, 8મી કલમ, માર્કની સુવાર્તા 4થો અધ્યાય 8મી કલમ. ફરીથી શેતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ જાય છે ને જગતના સઘળા રાજ્યો તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શેતાન, આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની સેવા કર. તમે જો શેતાન આ જગત અને જગતની જે બાબતોનો કંટ્રોલ ધરાવે છે તો એ છે શેતાન. કેમ કે જ્યારે આકાશમાં, એટલે કે સ્વર્ગની અંદર હેવનમાં પાપ કર્યાને લીધે લુસિફરને નાખી દેવામાં આવ્યો, એની સાથે એના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. તો એ સ્થાન હતું પૃથ્વી. અને જ્યારે દેવે પૃથ્વી પર શેતાનને એના દૂતોને નાખી દીધા ત્યારે પૃથ્વી પર આપણે જોઈ શકીએ છીએ કે શેતાન એ દરેક બાબતોનો કંટ્રોલ લઈ લે છે. અને દેવ હંમેશા શેતાનની પ્રકૃતિ રહી છે, એ ચાહે હેવનમાં હોય કે પૃથ્વી પર હોય, દેવના કાર્યને ચેલેન્જ કરે છે, એ પડકાર ફેંકે છે હંમેશા કે પ્રભુ તમે આમ કરી દો. તમે જો એનો એક સીધો સાદો સરળ દાખલો લેવો તો અયુબના પુસ્તકમાંથી, તો અયુબ શા માટે દેવનું ભજન કરે છે? તો દેવ કહે છે કે એ પ્રામાણિક છે ને ભજન કરે છે ને વિશ્વાસુ છે ને વગેરે વગેરે. શેતાન શું કહે છે કે ખાલી ફૂકટનું ભજન કરતો નથી, એ સ્વાર્થી માણસ છે, લોભી માણસ. તમે એનું પૂરું કરો છો, રક્ષણ કરો છો, એટલા માટે પ્રભુ તમારું ભજન કરે છે. તમે એને એના સર્વસ્વને લઈ લો, પછી જુઓ. પછી બીજી વખતમાં આપણે જોઈએ છીએ એ જ પ્રમાણે થાય છે, એના શરીર નડવાની બાબત થાય. એટલે ટૂંકમાં શેતાન હંમેશા દેવના કાર્યને ચેલેન્જ કરે છે શરૂઆતથી. એ હેવનમાં તો ત્યારથી, અને ત્યાં યુદ્ધ પણ થાય છે અને પછી એ હારી જાય છે.
અને એને પૃથ્વી પર નાખી દેવામાં આવે છે. અને પૃથ્વી પર હંમેશા એ જ બાબત શેતાન કરે છે કે દેવના કાર્યને ચેલેન્જ કરે છે. દેવને કહે છે કે આ જગત પર એટલે પૃથ્વી પર તમે તમારી ઈચ્છા પૂરી કરી શકતા નથી. જો તમે ખરેખર દેવ હોય અને આકાશમાં જેમ તમે તમારી ઈચ્છા પૂરી કરો છો એ જ પ્રમાણે પૃથ્વી પર પણ પ્રભુ દેવ તમારી ઈચ્છા તમે પૂરી કરી શકો એવું કંઈક કરો તો હું માનું કે તમે દેવ છો. અને માટે દેવે પૃથ્વી ઉપર એદનવાડી બનાવી, જે અસ્ત વ્યસ્ત પૃથ્વી હતી, જે પૃથ્વી ખાલી હતી, કારણ કે શેતાનના નાખી દેવાથી અસ્ત વ્યસ્ત થઈ ગઈ, ખાલી થઈ. અને ત્યાં દેવ એ પૃથ્વીનું નવું સર્જન કરે છે અને એ સાચવવાની બધી જવાબદારી એ આદમ હવાને આપે છે. બધો જ કંટ્રોલ આદમ હવાને આપે છે. ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાયને જે દેવ આશીર્વાદ આપે છે એ પ્રમાણે કે તમે સફળ થાઓ, વધો, પૃથ્વીની બાબતો પર તમે અમલ ચલાવો, એ દરેક બાબતોનો તમે કંટ્રોલ લો. એનો મતલબ લુસિફર અને એના દૂતોનો કંટ્રોલ પણ આવે એ એદનવાડીની સાથે એ આદમ અને હવાની પાસે હોય છે. અને એટલા માટે જ જ્યારે શેતાન જાણે છે કે મારો કંટ્રોલ તો આદમના હાથમાં છે, હવાના હાથમાં છે, અને એ લોકો આદમ હવાને દેવની વિરુદ્ધ એ ઉશ્કેરે છે, ભમાવે છે અને આજ્ઞા ઉલ્લંઘનનું પાપ કરાવે છે. અને એ પાપ કર્યા પહેલાં જ દેવનું જજમેન્ટ હતું, જો તમે ફળ ખાશો તો તમે મરશો જ મરશો, માણસના જીવનનું મરણ હોય. અને ત્યારથી ફરીથી એ શેતાન એ દેવના કાર્યને ચેલેન્જ કરે છે કે જે માણસ, જે સ્વરૂપ તમારું હતું, જે પ્રતિમા તમારી હતી, હવે ખંડિત થઈ છે, એનો નાશ થવાનો છે. જો તમે જીવતા દેવ હો તો તમે તમારા બનાવેલા માણસને, તમારા બનાવેલા સ્વરૂપને તમે બચાવો તો તમે જીવતા દેવ કે ખરા દેવ. એટલે દેવ એક્સેપ્ટ કરે છે ચેલેન્જ કરે. અને ત્યાં જ ઉત્પત્તિના પુસ્તકમાં જ એ 3જા અધ્યાયમાં જ દેવ એ શેતાનને એનો જવાબ આપી દે છે. અને બહુ સ્પષ્ટ કહે છે કે જે સ્ત્રીનું સંતાન છે એ તારું માથું છૂંદશે. જે સ્ત્રીને તે ભમાવીને પાપ કરવા માટે ઉશ્કેરી, એ જ સ્ત્રીનું સંતાન એ તારું માથું છૂંદશે. ભલે તું એની એડી છૂંદશે પણ તારો નાશ એ સ્ત્રીનું સંતાન કરશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કુંવારી મરિયમના ઉદરે જન્મ્યા, આ જગતમાં આવ્યા, પૃથ્વી પર આવ્યા, અને એમણે એમનો અધિકાર ફરીથી પ્રસ્થાપિત કર્યો અને માણસોને અધિકાર આપ્યો કે તમે આ કંટ્રોલ તમારા હાથમાં લો. અને ત્યારથી એ શિષ્યો કે જે પવિત્ર આત્માથી ભરપૂર થયા, એ શિષ્યો એ શેતાનની સામે કઈ રીતના જીતવું એ બાબતો શીખ્યા. અને શેતાન ખરેખર ત્યારથી હારતો આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને હરાવ્યો પરીક્ષણમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શેતાનને વધસ્તો ઉપર હરાવ્યો. ઘણા બધા વચનો છે નવા કરારમાં. પાઉલ પ્રેરિત કહે છે, પિત્તર પણ કહે છે, અને આપણે બધાએ જાણીએ છીએ શેતાન હારેલો છે. હવે ખરેખર શેતાનનું જે બાકી છે ખાલી નાશ બાકી છે, શેતાનનો એન્ડ બાકી છે. એના માટે પ્રભુ એ પ્રાર્થનામાં શીખવે છે કે માણસોને એ બાબતનો અધિકાર આપે છે કે આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ અને તારી ઈચ્છા પૂરી થાવ. કેવી ઈચ્છા? જેમ અત્યાર સુધી પ્રભુની ઈચ્છા સ્વર્ગમાં પૂરી થતી આવી છે, આકાશમાં પૂરી થતી આવી છે, એ જ ઈચ્છા હવે પૃથ્વી ઉપર પૂરી થાવ. પ્રભુ તારી ઈચ્છા પૂરી થાવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. અને એ પ્રમાણેનું જીવન જો આપણે જીવીશું, પ્રાર્થનામાં રહીને એ જીવન જીવીશું તો પ્રભુની ઈચ્છા પૂરી થશે. શું કરવાનું છે એના માટે? તો એના માટેનું વચન છે રોમનોનો પત્ર 12મો અધ્યાય. અને બધા જ આપણે જાણીએ છીએ 1લી અને 2જી કલમ કઈ રીતના દેવની ઈચ્છા પૂરી થાય. તેના માટે દેવની ઈચ્છા જાણવી પણ જરૂરી છે. દેવની ઈચ્છા પૂરી થાય એના માટે જરૂરી છે કે આપણે દેવની ઈચ્છા શું છે એ પણ જાણતા હોવા જોઈએ. એટલે માટે ત્યાં રોમનોનો પત્ર 12મા અધ્યાયમાં પ્રભુનું વચન કહે છે કે તમે 12મો પહેલી કલમ, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનની નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી એટલે કે આમ કરવાથી જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. જગતમાં આપણે ખરેખર કેવું જીવન જીવીએ છીએ? હું ને મારું કુટુંબ, હું ને મારી નોકરી, હું ને મારું કામ, હું ને મારો પૈસો, હું ને મારી ઈચ્છા. દેવની ઈચ્છાનું છે. દેવની ઈચ્છા ખરેખર આપણા દ્વારા પરિપૂર્ણ થાય છે કે કેમ? પ્રાર્થનામાં આપણે માગીએ છીએ પણ શું ખરેખર એ પ્રમાણેનું જીવન છે?
કે પ્રભુની મારા માટેની ઈચ્છા અને એ ઈચ્છા હું પૂરી કરું, પ્રભુની ઈચ્છા એ મારા દ્વારા પૂરી થાય. જો પ્રભુની ઈચ્છા મારા દ્વારા પૂરી થશે એનો મતલબ કે આ પૃથ્વી ઉપર જે દેવની ઈચ્છા છે એ પૂરી થશે અને દેવને એ ગમશે અને એ દેવનો આશીર્વાદ એ જીવનનો વધુ આશીર્વાદિત થશે. જો આપણે પ્રભુમાં જીવન જીવીશું, પ્રભુને અર્પણ થઈને જીવન જીવીશું, તો દેવની ઈચ્છા શી છે આપણે વધારે સારી રીતે જાણીશું. ઘણી વખત તો માણસ મરી જાય છે, ખતમ થઈ જાય છે, ત્યાં સુધી એ પોતાની જ ઈચ્છામાં જીવન જીવે છે. ઘણી વખત તો અધૂરી ઈચ્છા હોય ને એને તો પણ એક મરતા સમય કે મારી આ ઈચ્છાથી બાકી રહી ગઈ. એટલે પ્રભુની ઈચ્છાનું શું? ખરેખર મેં એવા જીવનો જોયેલા છે મરતા સમયે પણ કે જે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે કે મારી તો આવી ઈચ્છા હતી, તેવી ઈચ્છા હતી, પૂરી થઈ નથી. અને કુટુંબને પણ પાછી એ જવાબદારી આપે કે ભાઈ તમે આવું કંઈક થાય તો પૂરું કરજો. જરૂરી છે કે દેવની ઈચ્છા શી છે આપણે જાણીએ અને દેવની ઈચ્છા પરિપૂર્ણ થતા સુધી આપણે એ પ્રમાણેનું જીવન જીવે. તમે જો યોહાનની સુવાર્તા 17મો અધ્યાય ત્યાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે અને ઘરે જઈને વાંચજો જો કે એ આખો અધ્યાય. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવની ઈચ્છા પરિપૂર્ણ કરી રહ્યા છે. એ કબૂલ કરે છે, પ્રભુ તારી ઈચ્છા પૂરી કરી રહ્યો છું, હું તારું કામ કરી રહ્યો છું અને એ પ્રમાણે હું કરવા જઈ રહ્યો છું. તું મને સામર્થ્ય આપ, બળ આપ કે શક્તિ આપ વગેરે વગેરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવની ઈચ્છા પરિપૂર્ણ કરી રહ્યા છે અને ખરેખર પ્રભુના પસંદ કરેલા લોક તરીકે, પ્રભુની મંડળી તરીકે આપણે પણ એ પ્રભુની ઈચ્છા આ પૃથ્વી પર પૂરી થાય એ આપણી ફરજ છે અને એ પ્રમાણેનું આપણું જીવન હોવું જોઈએ. તો જેમ પ્રભુ શીખવે એ પ્રમાણે જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર પ્રભુ દેવ તમારી ઈચ્છા એ પૂરી થાય. જ્યારે હું પ્રાર્થના કરું છું એનો મતલબ કે હું સંમતિ દર્શાવું છું કે મારા દ્વારા પ્રભુ દેવ તમારી ઈચ્છા આ પૃથ્વી ઉપર પૂરી થાવ. એના માટે જાણવું જરૂરી છે કે દેવની ઈચ્છા શું છે, મારા માટે દેવની ઈચ્છા શું છે અને એ પ્રમાણેનું જો હું જીવન જીવીશ તો દેવની ઈચ્છા પૂરી થશે અને મારા જીવન દ્વારા પ્રભુનો મહિમા થશે, પ્રભુને મહિમા મળશે અને લોકોએ જોઈને એ પ્રભુને મહિમા આપશે.